કોરવાડા ગામે શ્રાવણીય જુગાર રમતા 5ને ડભોઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચના વડોદરા ગ્રામ્ય પોલીસ જવાનો દ્વારા કુલ રૂપિયા 84,850ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારીયાઓ આર્થિક ફાયદા માટે જુગાર રમતા હોય છે। પોલીસ સઘન તપાસ કરી રહી હોય તેવામાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો ડભોઈ તરફ પેટ્રોલિંગમાં હતા તે અરસામાં પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ તાલુકાના કોરવાડા ગામે નવીનગરી વિસ્તારમાં ખુલ્લામાં કેટલાક કિસ્સામો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા હોય। પોલીસે ઘટના સ્થળે રેડ કરતા ઈશ્વર મોતીભાઈ બારિયા, દીપકભાઈ હિંમતભાઈ પટેલ, મુકેશ બલદેવ શ્રીમાળી, ગોપાલ હિંમત બારિયા અને મહેશ રમેશભાઈ રાઠોડિયા નાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે અંગ ઝડતીના રૂપિયા 40,300 ને દાવ પરના રૂપિયા 4,550 કુલ રોકડ રકમ 44,850 તેમજ મોબાઈલ ફોન કુલ 4 નંગ કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 84,850નો મુદ્દામાલ કબજે કરી શ્રાવણીય જુગાર રમતા 5ને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।